નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા આવી રહી છે. તો તેની તૈયારી સ્વરૂપે આજે આપણે આ વિડીયોમાં મોટર વાહન અધિનિયમ 1988 એટલે કે મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમો વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું, જે તમને આવનારી જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂ કરીએ. હવે મોટર વ્હીકલ એક્ટની કુલ કલમો છે 270 અને એના કુલ પ્રકરણો છે 14. જે મોટર વ્હીકલ એક્ટ જે કાયદો છે એ 14 ઓક્ટોબર 1988ના રોજ ઘડાયો હતો અને 1 જુલાઈ 1989ના રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમ સમગ્ર ભારતમાં લાગુ છે. મોટર વાહન સંશોધન અધિનિયમ 2019 મુજબ આ અધિનિયમની શિક્ષાઓ તથા દંડની રકમમાં વધારો કરવામાં આવેલ છે. પરિવહન મંત્રાલયે એમ પરિવહન અને ડિજીલોકર એપ્લિકેશન લોન્ચ કરી છે, જેના દ્વારા વાહન ચાલકો લાયસન્સ, પીયુસી અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ડિજિટલ સ્વરૂપે રાખી શકે છે. હવે આપણે જોઈએ પ્રકરણ 1. મોટર વ્હીકલ એક્ટમાં ટોટલ કેટલા પ્રકરણો છે? તો ટોટલ પ્રકરણો છે 14. એમાં આપણે પ્રકરણ 1 જોઈએ. તો પ્રકરણ 1 છે પ્રારંભિક, એટલે એમાં છે કલમ 1 થી 2B. હવે કલમ 1માં ટૂંકું નામ, વિસ્તાર અને શરૂઆત બતાવવામાં આવેલ છે. આ અધિનિયમ મોટર વાહન અધિનિયમ 1988 કહેવાય છે, જે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. કેન્દ્ર સરકાર સરકારી ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને નક્કી કરે તે તારીખથી અમલમાં આવશે અને જુદા જુદા રાજ્યો માટે જુદી જુદી તારીખો નક્કી કરી શકાશે. કલમ 1 હતી. હવે કલમ 2 જોઈએ. કલમ 2માં મોટર વ્હીકલ એક્ટની ટોટલ બધી વ્યાખ્યાઓ આપેલી છે. એમાં આપણે 1 બાય 1 વ્યાખ્યાઓ જોઈએ. તો પહેલી વ્યાખ્યા છે સુધારેલું વાહન. તો સુધારેલું વાહન કોને કહેવાય? તો શારીરિક ખામી અથવા તો અપંગ વ્યક્તિના ઉપયોગ માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવેલું જે વાહન હોય એના સુધારેલું વાહન કહેવાય. પછી બીજા નંબરની વ્યાખ્યા એગ્રીગેટર. એગ્રીગેટર કોને કહેવાય? તો ઇન્ટરનેટથી બુકિંગ કરી મુસાફરો પરિવહન માટે ડ્રાઈવર સાથે સંપર્ક કરી શકે તેવી ડિજિટલ મધ્યસ્થી વ્યક્તિ એટલે એગ્રીગેટર. પછી ટ્રેલરવાળું વાહન. તો ટ્રેલરવાળું વાહન કોને કહેવાય? તો જે મોટર વાહનને સેમી ટ્રેલર જોડેલું હોય તે મોટર વાહન એટલે ટ્રેલરવાળું વાહન. પછી નોંધણીનું પ્રમાણપત્ર. તો સત્તાધિકારી દ્વારા મોટર વાહન યોગ્ય રીતે નોંધાયેલું છે તેવું દર્શાવતું પ્રમાણપત્ર એટલે નોંધણીનું પ્રમાણપત્ર. પછી કંડક્ટર કોને કહેવાય? તો સ્ટેજ કેરેજમાં મુસાફરો પાસેથી ભાડું વસૂલનાર તેમજ ચડવા અને ઉતરવાનું નિયમન કરનાર વ્યક્તિ એટલે કંડક્ટર. સ્ટેજ કેરેજ એટલે જે મુસાફરીવાળું સાધન હોય એને સ્ટેજ કેરેજ કહેવાય. તો સ્ટેજ કેરેજમાં મુસાફરો પાસેથી જે ભાડું વસૂલે અને ચડવા અને ઉતરવાનું જે નિયમન કરનાર વ્યક્તિ હોય એને કંડક્ટર કહેવાય. પછી કોન્ટ્રાક્ટ કેરેજ. તો કોન્ટ્રાક્ટ કેરેજ એટલે મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી મુસાફરને લઈ જતું જે મોટર વાહન હોય એને કોન્ટ્રાક્ટ કેરેજ કહેવામાં આવે છે. પછી વેપારી કોને કહેવાય? તો મોટર વાહનના બોડી બાંધકામમાં, રિપેરમાં તેમજ વાહન ભાડા ખરીદના ધંધામાં રોકાયેલો જે વ્યક્તિ હોય એને વેપારી કહેવાય. પછી ડ્રાઈવર કોને કહેવાય? તો મોટર વાહન ચલાવનાર જે વ્યક્તિ હોય એને ડ્રાઈવર કહેવાય. પછી ડ્રાઇવિંગ લાયસન્સ. તો લાયસન્સ આપવાની સત્તા જે સત્તાધિકારીને આપવામાં આવી હોય તેમના દ્વારા જે તે વ્યક્તિના વાહન ચલાવવા માટેની પરવાનગી આપતું લાયસન્સ એટલે ડ્રાઇવિંગ લાયસન્સ. વાહન ચલાવવાની જે પરવાનગી આપે એવું લાયસન્સ હોય એને ડ્રાઇવિંગ લાયસન્સ કહેવાય. પછી ગોલ્ડન અવર કોને કહેવાય? સોનેરી કલાક. તો ઘાતક ઈજા પછીના 1 કલાકનો સમયગાળો જેમાં તબીબી સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુ નિવારી શકાય માટેની સર્વોચ્ચ સંભાવના રહેલી હોય એવો કલાક એટલે ગોલ્ડન અવર. કોઈનું એક્સિડન્ટ થયેલું હોય અને 1 કલાકમાં એને તાત્કાલિક સારવાર મળી જાય અને એનું મૃત્યુ નિવારી શકાય તો એને એ જે આપણને 1 કલાકનો જે સમય હતો એ ગોલ્ડન અવર કહેવાય જે તે વ્યક્તિ માટે. પછી ગુડ્સ, સામાન. તો માલ એટલે કે ગુડ્સમાં પશુધન અને જીવંત વ્યક્તિઓ સિવાય વાહનમાં લઈ જવાની દરેક ચીજનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં મોટર વાહન અથવા મોટર વાહન સાથે જોડાયેલા ટ્રેલરમાં લઈ જવાતા સામાન અથવા અંગત સરસામાન કે મુસાફરોના સરસામાનનો સમાવેશ થતો નથી. માલવાહન એટલે ગુડ કેરેજ. તો માત્ર માલ લઈ જવા માટેના ઉપયોગમાં બનાવેલ કે અનુકૂળ કરેલ મોટર વાહન એના માલવાહન કહેવામાં આવે છે. પછી ભારે મોટર વાહન એટલે હેવી ગુડ્સ વ્હીકલ એટલે ભાર વગરનું કોઈપણ 12,000 કિલોગ્રામ કરતાં વધુ વજન હોય તેવો કોઈપણ માલવાહન કે ટ્રેક્ટર કે રોડ રોલર જેને ભારે મોટર વાહન કહેવામાં આવે છે. પછી ભારે ઉતારું મોટર વાહન એટલે 12,000 કિલોગ્રામ કરતાં વધુ વજન હોય તેવું કોઈપણ જાહેર વાહન, ખાનગી વાહન અથવા તો શૈક્ષણિક સંસ્થાની બસ વગેરેનો સમાવેશ ભારે ઉતારું મોટર વાહનમાં થાય છે એટલે કે હેવી પેસેન્જર મોટર વ્હીકલ. પછી હળવું મોટર વાહન એટલે મોટર કાર, ટ્રાન્સપોર્ટ વાહન
ભાડે ફરતી મિની બસ, ટ્રેક્ટર અથવા રોડ રોલર જેનું વજન ભાર કર્યા વગરનું 7500 કિલોગ્રામથી વધુ ન હોય તે તમામ વાહનોનો સમાવેશ હળવું મોટર વાહનમાં થાય છે. પછી મધ્યમ સ્તરનું માલવાહન. મધ્યમ સ્તરનું માલવાહન એટલે હળવા મોટર વાહન અથવા તો ભારે માલવાહન સિવાયનું કોઈ પણ માલવાહન એટલે મધ્યમ સ્તરનું માલવાહન. પછી લાયસન્સ અધિકારી કોને કહેવાય? તો લાયસન્સ અધિકારી એટલે પ્રકરણ 2 અથવા તો પ્રકરણ 3 હેઠળ લાયસન્સ કાઢી આપવા માટે અધિકાર ધરાવતી સત્તાધિકારી જેને લાયસન્સ અધિકારી કહેવામાં આવે છે. હળવું મોટર વાહન એટલે લાઇટ મોટર વ્હીકલ તો મોટર કાર, ટ્રાન્સપોર્ટ વાહન, ભાડે ફરતી મિની બસ, ટ્રેક્ટર અથવા તો રોડ રોલર જેનું વજન ભાર કર્યા વગરનું 7500 કિલોગ્રામથી વધુ ન હોય તે તમામ વાહનોનો સમાવેશ થશે. પછી બસ. બસ એટલે ડ્રાઈવર સિવાય 6થી વધારે વ્યક્તિઓને લઈ જવા માટે બનાવેલું કે અનુકૂળ કરેલું કોઈપણ મોટર વાહન જેને બસ કહેવામાં આવે છે. પછી મેક્સી-કેબ. મેક્સી-કેબ એટલે ડ્રાઈવર સિવાય 6 અથવા વધુમાં વધુ 12 પેસેન્જરોને ભાડે અથવા બદલાથી લઈ જવા માટે બનાવેલ અથવા તો અનુકૂળ કરેલ કોઈપણ મોટર વાહન જેને મેક્સી-કેબ કહેવામાં આવે છે. પછી રૂટ. રૂટ એટલે મોટર વાહન એક છેડાથી બીજા છેડા વચ્ચે જ્યાંથી પસાર થઈ શકે તે રાજમાર્ગ દર્શાવતી મુસાફરી રેખા એટલે રૂટ. પછી સ્ટેજ કેરેજ. સ્ટેજ કેરેજ એટલે મુસાફરી માટે વ્યક્તિગત પેસેન્જરો પાસેથી કે તેમના અંગે અલગ અલગ ભાડું કે બદલો લઈ ડ્રાઈવર ઉપરાંત 6 કરતાં વધારે પેસેન્જરો લઈ જતું અથવા લઈ જવા અનુકૂળ કરેલું મોટર વાહન એટલે સ્ટેજ કેરેજ. હવે કલમ 1માં જોયું, કલમ 2 જોઈએ આપણે જેમાં ટોટલી વ્યાખ્યાઓ હતી. હવે કલમ 2A એ ઈ કાર્ડ અને ઈ રિક્ષા માટે છે. હવે આ કલમ 2 એનો હેતુ માટે ઈ કાર્ડ અને ઈ રિક્ષા એટલે એનો ખાસ હેતુ માટેની બેટરીથી ચાલતી 3 પૈડાવાળું વાહન જે 4000 વોટ્સથી વધુ પાવર ધરાવતું ન હોય અથવા માલ સામાન તથા મુસાફરોને વહન કરવા ઉપયોગમાં લેવાય જેને ઈ કાર્ડ અથવા તો ઈ રિક્ષા કહેવાય. કલમ 2B. કલમ 2B શું? નવીનીકરણમાં પ્રોત્સાહન એટલે પ્રમોશન ઓફ ઇનોવેશન. બરાબર. પછી પ્રકરણ 1 આપણે જોયું. પ્રકરણ 2 મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત જેમાં પ્રકરણ 2માં કલમ 3થી 28નો સમાવેશ થાય છે. જે મોટર વાહનનો ડ્રાઈવર માટે છે એ પ્રકરણ 2 જેના લાયસન્સ આપવાની બાબતની જે કલમો 3થી 28નો સમાવેશ થાય છે એમાં કલમ 3 જોઈએ. તો ડ્રાઇવિંગ માટે લાયસન્સની જરૂરિયાત. ડ્રાઇવિંગ માટે લાયસન્સની શું જરૂરિયાત છે? તો વાહન ચલાવવા માટે યોગ્ય અધિકારી દ્વારા વાહન ચલાવવાનો અધિકાર આપતું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવ્યા વિના કોઈ વ્યક્તિ કોઈ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવી શકશે નહીં. કોઈ વ્યક્તિ જે મુજબનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યું હોય તે મુજબનું જ વાહન ચલાવી શકે છે. કલમ 3માં બતાવવામાં આવ્યું છે કે ડ્રાઇવિંગ માટે લાયસન્સની શું જરૂરિયાત છે. જે વ્યક્તિ જોડે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તે કોઈ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવી શકે નહીં. પછી કલમ 4. કલમ 4 મોટર વાહનો ચલાવવાની બાબતમાં વયમર્યાદા. વયમર્યાદા શું છે? તમે સાધન ચલાવો પણ તમારી વયમર્યાદા કેટલી હોય? તો 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ કોઈ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવી શકે નહીં. પરંતુ 16 વર્ષની ઉંમર થયા પછી કોઈ વ્યક્તિ 50 સીસી એન્જિનની કેપેસિટી કરતાં વધુ ન હોય તેવી મોટરસાયકલ જાહેર જગ્યામાં ચલાવી શકે છે. કલમ 18ની જોગવાઈઓને આધીન રહીને 20 વર્ષથી નીચેની વયની કોઈ વ્યક્તિ કોઈ જાહેર જગ્યામાં ટ્રાન્સપોર્ટનું કે હેરફેરનું વાહન ચલાવી શકશે નહીં. કોઈ વ્યક્તિ જે વાહન ચલાવવા માટેની અરજી કરી હોય તે વાહન સિવાય અન્ય વાહન ચલાવી શકે નહીં. હવે કલમ 5 જોઈએ. તો કલમ 5 શું કહે છે? કલમ 3 અને કલમ 4ના ઉલ્લંઘન માટે મોટર વાહનના માલિકની શું જવાબદારી હોય તે બતાવવામાં આવેલું છે કલમ 5માં. તો મોટર વાહનનો માલિક કે તેનો હવાલો ધરાવનાર વ્યક્તિ કલમ 3 કે કલમ 4ની જોગવાઈનું પાલન ન કરનાર કોઈ વ્યક્તિ પાસે મોટર વાહન ચલાવવું કે તેને ચલાવવાની છૂટ આપી શકશે નહીં. જે વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતી ન હોય તેવી વ્યક્તિને પોતાનું વાહન ચલાવવાની પરવાનગી આપવા ઉપર માલિકો અથવા તો વાહન જેના હવાલામાં હોય તે જવાબદાર રહે છે. કલમ 6. કલમ 6 શું કહે છે? તો ડ્રાઇવિંગ લાયસન્સો ધરાવવા ઉપર પ્રતિબંધ. કોનો પ્રતિબંધ હોય? તો કોઈ વ્યક્તિ તે સમયે અમલમાં હોય તેવું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતી હોય ત્યારે તેમાં નિર્દિષ્ટ વ્યક્તિને મોટર વાહન ચલાવવા માટે અધિકાર આપતા દસ્તાવેજ સિવાયનું બીજું કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવી શકશે નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ અથવા શીખવ લાયસન્સ ધરાવનાર તે લાયસન્સ અન્ય કોઈ વ્યક્તિને વાપરવા આપી શકશે નહીં. કલમ 7. અમુક વાહનો માટે શીખાઉ લાયસન્સ આપવા ઉપર પ્રતિબંધ. લર્નર લાયસન્સ આપવા ઉપર પ્રતિબંધ હોય છે અમુક વાહનો માટે. તો કયા વાહનો? તો હળવા મોટર વાહન
એટલે લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ જ્યાં સુધી 1 વર્ષ જૂનું ન થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું લર્નર લાયસન્સ આપી શકાય નહીં. 18 વર્ષથી ઓછી વયની કોઈપણ વ્યક્તિને ગિયર વિનાની મોટરસાયકલ ચલાવવાનું લર્નર લાયસન્સ તે જેની દેખરેખ હેઠળ હોય તે વ્યક્તિની લેખિત સંમતિ વિના આપી શકાશે નહીં. હવે કલમ 8 જોઈએ. કલમ 8 શીખાઉ એટલે કે લર્નર લાયસન્સ આપવા બાબત. તો લર્નર લાયસન્સ માટેની અરજીની પ્રોસિજર, પરીક્ષા પદ્ધતિ, જરૂરી પ્રમાણપત્રો, શરતો વગેરે કેન્દ્ર સરકાર નક્કી કરશે, જેમાં અમુક પ્રકારની વ્યક્તિઓને પરીક્ષામાંથી મુક્તિ આપવાની કેન્દ્ર સરકારની સત્તા રહેશે. જે તે વ્યક્તિ કલમ 4 હેઠળ મોટર વાહન ચલાવવાને લાયક હોય તે કલમ 7ની જોગવાઈને આધીન લર્નર લાયસન્સ મેળવવાની અરજી કરી શકશે. આ ઉપરાંત આવી અરજી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફી સાથે ઇલેક્ટ્રોનિક સાધન મારફતથી પરીક્ષા પાસ કરવાની રહેશે તથા તે સાથે દાખતરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જે વ્યક્તિ અરજી કરી છે તે કોઈ રોગ અથવા તો અશક્તિથી પીડાતો હોય તો તેને લાયસન્સ આપવા જે તે સત્તાધિકારી ઇનકાર કરી શકે છે. કલમ 9 ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબત. કોઈપણ વ્યક્તિ તે સમયે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવવા કે મેળવવા માટે લાયક હોય તે વ્યક્તિ રાજ્યમાં કોઈપણ સત્તાધિકારીને પોતાની ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવા અરજી કરી શકે છે. જે તે અરજદાર કેન્દ્ર સરકારે નક્કી કરેલ ટેસ્ટ પાસ કરે તો તેને વાહન ચલાવવાનું લાયસન્સ આપવામાં આવશે. અરજદાર ભારતની અધિકૃત સત્તા દ્વારા પોતાનું લાયસન્સ ધરાવતો હોય અને અરજદાર કલમ 8 મુજબ દાખતરી પ્રમાણપત્ર રજૂ કરે તો તેને જે તે વર્ગનું લાયસન્સ મળી જશે. જો લાયસન્સ માટેની અરજી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેની હોય તો કલમ 12માં જણાવ્યા મુજબ ડ્રાઇવિંગ સ્કૂલનું પ્રમાણપત્ર રજૂ ન કર્યું હોય તો તેને લાયસન્સ આપવામાં આવશે નહીં. ટ્રાન્સપોર્ટ માટે હોય તો બરાબર. કલમ 10 જોઈએ. તો કલમ 10 એ વાહન ચલાવવા માટે લાયસન્સનો નમૂનો અને વિગતો માટેની છે. કલમ 11 ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવા માટેની છે. કલમ 12 મોટર વાહનો ચલાવવાની તાલીમ આપવા માટે શાળાઓ તથા સંસ્થાઓને લાયસન્સ આપવા અને તેનું નિયમન કરવા બાબતની છે. કલમ 13 છે એ મોટર વાહન ચલાવવા માટે લાયસન્સની અસરકારકતાનો વિસ્તાર. તો આ અધિનિયમ હેઠળ કાઢી આપેલું જે શીખાઉ લાયસન્સ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ સમગ્ર ભારતમાં અસર કરતા રહેશે. હવે કલમ 14 જોઈએ. કલમ 14 એ મોટર વાહન ચલાવવા માટે લાયસન્સની ચાલુ રહેવાની મુદત માટે છે. જો લર્નર લાયસન્સ કાઢી આપવામાં આવ્યું હોય તો તેની મુદત 6 મહિના સુધી અમલમાં રહે છે. ટ્રાન્સપોર્ટ મોટર વાહન ચલાવવા માટે લાયસન્સની મુદત 5 વર્ષ સુધીની રહે છે. પરંતુ સ્ફોટક પદાર્થો લાવવા હોય કે ટ્રાન્સપોર્ટ કરવા હોય તો તેવા ભારે વાહનના લાયસન્સની મુદત 3 વર્ષની રહે છે. લાયસન્સ આપવાના સમયે કે રિન્યૂ કરવાના સમયે અરજદારે 30 વર્ષની વયમર્યાદા પ્રાપ્ત કરી હોય તો આવી વ્યક્તિ 40 વર્ષની વયમર્યાદા પ્રાપ્ત કરે ત્યાં સુધી માન્ય રહેશે. લાયસન્સ આપવાના સમયે કે રિન્યૂ કરવાના સમયે અરજદારે 30 વર્ષની વયમર્યાદા પ્રાપ્ત કરી હોય પરંતુ 50 વર્ષની મર્યાદા પ્રાપ્ત કરી ન હોય તો આવું લાયસન્સ રિન્યૂ કરવાની તારીખથી 10 વર્ષ માટે માન્ય રહેશે. લાયસન્સ આપવાના સમયે કે રિન્યૂ કરવાના સમયે અરજદારે 50 વર્ષની વયમર્યાદા પ્રાપ્ત કરી હોય પરંતુ 55 વર્ષની વયમર્યાદા પ્રાપ્ત કરી ન હોય તો આવું લાયસન્સ રિન્યૂ કરવાની તારીખથી તેઓ 55 વર્ષની વયમર્યાદા પ્રાપ્ત કરે ત્યાં સુધી માન્ય રહે છે. લાયસન્સ આપવાના સમયે કે રિન્યૂ કરવાના સમયે અરજદારે 55 વર્ષની વયમર્યાદા પ્રાપ્ત કરી હોય તો આવું લાયસન્સ રિન્યૂ કરવાની તારીખથી 5 વર્ષ માટે માન્ય રહે છે. હવે કલમ 15 જોઈએ. કલમ 15 શું કહે છે? તો ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા બાબત કલમ 15માં છે. બરાબર. કલમ 16 રોગ કે અશક્તતાના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા બાબત છે. કલમ 16માં તમને કોઈ રોગ હોય કે શરીરમાં અશક્તતા હોય તો એને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે, જે કલમ 16માં બતાવેલ છે. હવે કલમ 17 જોઈએ. કલમ 17 ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની ના પાડવાના કે તે રદ કરવાના હુકમો અને તેની ઉપરની અપીલો. કોઈ લાયસન્સ અધિકારી હોય કોઈ લર્નિંગ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવા કે રિન્યૂ કરવાની ના પાડે અથવા તો તે રદ કરે ત્યારે તેને આ જે રદ કરવાનું કોઈ કારણ હોય લેખિત કારણો જણાવતો હુકમ અરજદારને પહોંચાડીને તેમ કરવું જોઈએ. હવે આ રીતે કોઈ હુકમ થયો હોય લાયસન્સ રદ કરવાનો કે રિન્યૂ કરવાનું ના પાડવાનું તો એ હુકમથી આપણે કોઈ વ્યક્તિ નારાજ હોય તો નારાજ થયેલ કોઈ વ્યક્તિ તેના ઉપર હુકમ બજાવના તારીખથી જે દિવસે હુકમ બજ્યો હોય એ તારીખથી 30 દિવસની અંદર ઠરાવેલા અધિકારીને અપીલ કરી શકશે અને ઠરાવેલ અધિકારી બંને પક્ષની સુનાવણીની તક આપ્યા પછી અપીલનો નિર્ણય કરશે. અપીલ અધિકારીનો નિર્ણય હુકમ કરનાર અધિકારીને બંધન કરતા રહેશે.
હવે મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 18 જોઈએ. તો કલમ 18 શું કહે છે? તો કેન્દ્ર સરકારની માલિકીના મોટર વાહનો ચલાવવામાં ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત. તો કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરેલ અધિકારી 18 વર્ષની વય થઈ ગયેલ વ્યક્તિઓને કેન્દ્ર સરકારની માલિકીના અથવા તો દેશના સંરક્ષણને લગતા અને વેપારને લગતા કોઈપણ વાહન અથવા તો સરકારી હેતુ માટે વપરાતા મોટર વાહનો ચલાવવા માટે સમગ્ર ભારત માટેના ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકશે. હવે કલમ 19. તો કલમ 19 એ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવવા માટે ગેરલાયક ઠરાવવાની લાયસન્સ અધિકારીની સત્તા અંગે છે. તો લાયસન્સ અધિકારીને કોઈ વ્યક્તિને સુનાવણીની તક આપ્યા પછી ખાતરી થાય કે તે વ્યક્તિ નીચે પ્રમાણેની છે તો તે લાયસન્સ આપવા માટે ગેરલાયક ઠેરવી શકે છે. તો તે વ્યક્તિ રીઢો ગુનેગાર હોય અથવા તો રીઢો દારૂડિયો હોય, નાર્કોટિક ડ્રગ્સ અથવા તો કેફી દ્રવ્યો વારંવાર લેતો હોય, તે વ્યક્તિ પોલીસ અધિકારનો ગુનો કરવા માટે વાહન વાપરે છે અથવા તો તેને વાપર્યું હોય, તે વ્યક્તિ દ્વારા લોકો જોખમમાં આવે એ રીતે ભૂતકાળમાં વાહન ચલાવવાનું સાબિત થયેલું હોય, કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ કપટથી ગેરરજૂઆતથી મેળવ્યું હોય, તો આવા વ્યક્તિને તે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવવા માટે ગેરલાયક ઠેરી શકે છે. બરાબર. હવે કલમ 20. કલમ 20 ગેરલાયક ઠરાવવાની કોર્ટની સત્તા હોય છે. જે લાયસન્સ આપણે ધરાવીએ એ ગેરલાયક ઠરાવવાની કોર્ટની બી સત્તા હોય છે, જે કલમ 20માં બતાવેલું છે. પછી કલમ 21 અમુક કેસોમાં ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ રાખવા બાબત. પછી કલમ 22 તો દોષિત ઠરે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવા અથવા તો રદ કરવા બાબત. પછી કલમ 23 ગેરલાયકાત ઠરાવવાની હુકમની અસર. કલમ 24 શેરા અંગે છે. કલમ 25 શેરો બીજા લાયસન્સમાં લખી લેવા અને શેરા વિનાનું ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબત. કલમ 25A ડ્રાઇવિંગ લાયસન્સનું રાષ્ટ્રીય રજિસ્ટર નિભાવવા બાબત છે. કલમ 16 રાજ્ય ડ્રાઇવિંગ લાયસન્સની નોંધણી પત્રક રાખવા બાબતની છે. કલમ 17 કેન્દ્ર સરકારની નિયમો બનાવવાની સત્તા અને કલમ 28 રાજ્ય સરકારની નિયમો બનાવવાની સત્તા અંગે છે. હવે પ્રકરણ 3 જોઈએ. પ્રકરણ 3 એ સ્ટેજ કેરેજ એટલે કે પેસેન્જર વાહનોના કંડક્ટરોને લાયસન્સ આપવા બાબત છે. જે પ્રકરણ 2 જોયું એ ડ્રાઈવરો માટે હતું. પ્રકરણ 3 જોઈએ એ કંડક્ટરોને લાયસન્સ આપવા બાબતે છે, જેમાં કલમ 29થી કલમ 38નો સમાવેશ થાય છે. બરાબર. કલમ 29થી કલમ 38નો સમાવેશ. હવે કલમ 29 તો કંડક્ટરના લાયસન્સ માટેની જરૂરિયાત. કંડક્ટરના લાયસન્સ માટે શું જરૂરિયાત છે એ કલમ 29માં બતાવવામાં આવેલ છે. તો સ્ટેજ કેરેજના એટલે કે પેસેન્જર વાહનોના કંડક્ટર તરીકે ફરજ બજાવવા અધિકાર આપતું અને તેને કાઢી આપવામાં આવેલ કંડક્ટરના લાયસન્સ વિના કોઈ વ્યક્તિ સ્ટેજ કેરેજના કંડક્ટર તરીકે ફરજ બજાવી શકશે નહીં તથા આવી વ્યક્તિને કંડક્ટર તરીકે નોકરીએ રાખી શકાશે નહીં. હવે કલમ 30. કલમ 30 કંડક્ટરનું લાયસન્સ આપવા બાબતની છે. હવે કલમ 31 જોઈએ. કંડક્ટરના લાયસન્સ માટેની ગેરલાયકાતો શું છે? તો 18 વર્ષથી ઓછી વયના કોઈપણ વ્યક્તિને લાયસન્સ આપી શકાય નહીં અથવા તે આવું લાયસન્સ ધારણ કરી શકે નહીં. કલમ 31માં કંડક્ટરના લાયસન્સ માટેની ગેરલાયકાતો બતાવવામાં આવી છે. તો 18 વર્ષની કોઈ ઓછી ઉંમરથી કોઈ ઓછી વયની વ્યક્તિ હોય તો એને કંડક્ટરનું લાયસન્સ આપી શકાય નહીં. પછી નીચેના સંજોગોમાં લાયસન્સ અધિકારી કંડક્ટરનું લાયસન્સ આપવા ના પાડી શકે છે. અરજદાર ઠરાવેલી શૈક્ષણિક લાયકાતો ધરાવતો ન હોય તો તેને કંડક્ટરનું લાયસન્સ મળી શકે નહીં. અરજદારે રજૂ કરેલ તબીબી પ્રમાણપત્ર એટલે ડૉક્ટરનું સર્ટિફિકેટ ઉપરથી જણાય કે તે કંડક્ટર તરીકે કામ કરવા માટે શારીરિક રીતે અયોગ્ય છે તો તેને કંડક્ટરનું લાયસન્સ આપી શકાય નહીં. અરજદાર પાસે અગાઉનું કંઈ કંડક્ટરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય તો પણ તેને કંડક્ટરનું લાયસન્સ આપી શકાય નહીં. 4 વસ્તુઓ છે. જો 18 વર્ષની નીચેની ઉંમર હોય તો કંડક્ટરનું લાયસન્સ ના આપી શકાય, શૈક્ષણિક લાયકાત ધરાવતો ન હોય તો કંડક્ટરનું લાયસન્સ ના આપી શકાય, મેડિકલ સર્ટી રજૂ કર્યું હોય જેમાં શારીરિક રીતે અયોગ્ય હોય તો કંડક્ટરનું લાયસન્સ આપી શકાય નહીં, અને અગાઉનું જે કંડક્ટરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું તો પણ કંડક્ટરનું લાયસન્સ આપી શકાય નહીં. જે કલમ 31માં કંડક્ટરના લાયસન્સની ગેરલાયકાતો બતાવવામાં આવેલી છે તે જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કંડક્ટર માટે. હવે કલમ 32 રોગ કે અશક્તતાના કારણે કંડક્ટરનું લાયસન્સ રદ કરવા બાબત. કલમ 32માં રોગ કે શરીરમાં અશક્તિ હોય એના કારણે કંડક્ટરનું લાયસન્સ રદ થઈ શકે છે. કલમ 32માં બતાવવામાં આવેલું છે. તો લાયસન્સ અધિકારીને એમ માનવાને વ્યાજબી કારણો હોય કે લાયસન્સ ધરાવનાર કોઈ વ્યક્તિ કોઈ ગંભીર રોગ કે અશક્તિથી પીડાય છે તો તે કોઈપણ સમયે તેનું આપેલું કંડક્ટરનું લાયસન્સ રદ કરી શકશે અથવા તો કોઈપણ લાયસન્સ રદ કરતાં પહેલાં લાયસન્સ અધિકારીએ આવું લાયસન્સ ધરાવતી વ્યક્તિને સુનાવણીની વ્યાજબી તક આપવામાં આવશે. કલમ 33 કંડક્ટરના લાયસન્સની ના પાડવા વગેરેના હુકમો અને તેના ઉપરની અપીલો. તો આ કલમ હેઠળ કરેલા હુકમથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ તેના ઉપર હુકમ બજાવવાની તારીખથી 30 દિવસની અંદર ઠરાવેલા અધિકારીને અપીલ કરી શકશે.
કલમ 34 ગેરલાયક ઠરાવવા માટે લાયસન્સ અધિકારીની સત્તા. તો લાયસન્સ કાઢી આપનાર લાયસન્સ અધિકારી લાયસન્સ ધરાવનારની ગેરલાયકાતને કારણે તેનું લાયસન્સ રદ કરવાની સત્તા ધરાવે છે. આવા હુકમથી નારાજ થયેલ વ્યક્તિએ 30 દિવસની અંદર એપેલેટ ઓથોરિટીને અપીલ કરી શકે છે અને એપેલેટ ઓથોરિટીનો નિર્ણય હુકમ કરનાર સત્તાધિકારીને બંધન કરતા રહેશે. કલમ 35 ગેરલાયક ઠરાવવાની કોર્ટની સત્તા. તો કંડક્ટરનું લાયસન્સ ધરાવનાર કોઈ વ્યક્તિ આ અધિનિયમ હેઠળનો ગુનો કર્યાનું સાબિત થતું હોય ત્યારે કાયદાથી કરી શકાતી બીજી કોઈ શિક્ષા કરવા ઉપરાંત કોર્ટ નિર્દિષ્ટ કરે તેટલી મુદત સુધી કંડક્ટરનું લાયસન્સ ધરાવવા ગેરલાયક જાહેર કરી શકે છે. કલમ 36 પ્રકરણ 2ની અમુક જોગવાઈઓ કંડક્ટરના લાયસન્સને લાગુ પાડવા બાબત. કલમ 37 અપવાદ છે. કલમ 38 નિયમો બજાવવાની રાજ્ય સરકારની સત્તા. હવે પ્રકરણ 4 જોઈએ. મોટર વાહનની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન. તો કલમ 39 નોંધણીની જરૂરિયાત રજિસ્ટ્રેશન, બરાબર. પછી કલમ 40માં બતાવવામાં આવેલું છે નોંધણી કરવાનું સ્થળ. કલમ 41માં નોંધણી કરવાની રીત પ્રોસેસ. કલમ 42માં રાજનાયિક અધિકારીઓ વગેરેના મોટર વાહનોની નોંધણી માટેની ખાસ જોગવાઈઓ બતાવવામાં આવેલી છે કલમ 42માં. કલમ 43માં હંગામી નોંધણી એટલે ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટે બતાવવામાં આવેલી છે કલમ 43. કલમ 44માં રજિસ્ટ્રેશન સમયે વાહન રજૂ કરવા અંગે કલમ 44માં બતાવવામાં આવેલું છે. કલમ 45 નોંધણી કરવાની અથવા તો નોંધણી પ્રમાણપત્ર રિન્યૂ કરવાની ના પાડવા બાબતની છે. કલમ 46 ભારતમાં નોંધણી અસરકર્તા હોવા બાબતની છે. કલમ 47 અન્ય રાજ્યમાં ખસેડવામાં આવતા વાહનોને નવી નોંધણી નિશાની એટલે કે રજિસ્ટ્રેશન માર્ક આપવા બાબતની છે. કલમ 48 એ ના વાંધા પ્રમાણપત્ર એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટેની છે. કલમ 49 રહેઠાણ કે ધંધાની જગ્યા બદલવા બાબતની છે. કલમ 50 માલિકી હકની ફેરબદલ માટેની છે. હવે મોટર વ્હીકલ એક્ટની કલમ 51 એ ભાડા ખરીદ કબૂલાતને આધીન મોટર વાહનને સંબંધિત ખાસ જોગવાઈ માટેની છે. કલમ 52 એ મોટર વાહનમાં ફેરફાર કરવા બાબતની છે. કલમ 53 એ નોંધણી મોકૂફ કરવા બાબતની છે. કલમ 54 એ કલમ 53 હેઠળ મોકૂફ કરેલ નોંધણીને રદ કરવા બાબતની છે. 53 મોકૂફ કરવાની નોંધણીને અને કલમ 54 એ જે મોકૂફ કરેલ નોંધણી છે એને રદ કરવા બાબતની છે. કલમ 55 નોંધણી રદ કરવા અંગેની છે, બરાબર. કલમ 56 હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટના વાહનોની ચલાવવાની યોગ્યતા પ્રમાણપત્ર માટેની છે, ફિટનેસ પ્રમાણપત્ર માટેની છે, બરાબર. કલમ 57 અપીલો માટેની છે. કલમ 58 હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટના વાહનો બાબત ખાસ જોગવાઈ માટેની છે. કલમ 59 મોટર વાહનની વયમર્યાદા એટલે એજ લિમિટ નક્કી કરવા બાબતની છે. કલમ 60 કેન્દ્ર સરકારના હોય તેવા વાહનોની નોંધણી માટેની છે. કલમ 61 પ્રકરણ 4 ટ્રેલરોને લાગુ પડવા બાબત છે. કલમ 62 ચોરાયેલા અને પરત મેળવેલ વાહનો અંગેની માહિતી પોલીસે રાજ્ય વાહન વ્યવહાર સત્તાધિકારીને આપવા બાબતની છે. જે ચોરાયેલા વાહન હોય કે પરત મેળવેલા વાહનો હોય અંગેની જે માહિતી પોલીસ પાસે હોય એ પોલીસે રાજ્ય વાહન વ્યવહાર સત્તાધિકારીને આ માહિતી આપવાની હોય છે, જે કલમ 62માં બતાવેલ છે. કલમ 62 એ આકારથી મોટા વાહનોની નોંધણી પર પ્રતિબંધ અને મોટા કદના વાહનોને યોગ્યતાનું પ્રમાણપત્ર આપવાનું પ્રતિબંધ ઉપર છે. કલમ 62B એ મોટર વાહનનું રાષ્ટ્રીય રજિસ્ટર માટેની છે. કલમ 63 એ રાજ્ય મોટર વાહન સંબંધી રજિસ્ટરોને રાખવા બાબતની છે. કલમ 64 એ નિયમો બનાવવાની કેન્દ્ર સરકારની સત્તા બાબતની છે અને કલમ 65 એ નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા બાબતની છે. હવે કલમ 66 જોઈએ. કલમ 66 એ પરમિટની જરૂરિયાત. જે વાહન માલ સામાન મુસાફરો કોઈ જાહેર જગ્યામાં લઈ જતું હોય કે ન હોય તેવું વાહન જાહેર જગ્યા ઉપર ચલાવી શકાય નહીં, સિવાય કે આ રીતે ચલાવવા માટે તેને પરમિટ આપવામાં આવેલ હોય. પેટા કલમ 1 મુજબના પરમિટની જોગવાઈઓ નીચેનાને લાગુ પડશે નહીં. જે વાહન માલ સામાન કે મુસાફરોને કોઈ જાહેર જગ્યામાં લઈ જતું હોય તો એવું કોઈ સાધન હોય જેને પરમિટની જરૂર પડે છે, બરાબર. તો કઈ જોગવાઈને લીધે પરમિટની જરૂર પડશે નહીં? તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઈ માલિકીનું સાધન હોય, કોઈ ધંધાકીય સાથે સંકળાયેલું ન હોય, તેવા સરકારી હેતુ માટે વપરાતું કોઈ સાધન હોય, રસ્તા ઉપર સાફ સફાઈ અથવા તો પાણી છાંટવાના કાર્ય માટે વપરાતું હોય, સ્થાનિક સત્તામંડળ સાથે થયેલ કરાર હેઠળ કામ કરતું હોય, એવું કોઈ વ્યક્તિના માલિકીને કોઈ ટ્રાન્સપોર્ટ વાહનને પરમિટની જરૂર પડશે નહીં.
પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય કે એમ્બ્યુલન્સના હેતુ માટે વપરાતું કોઈ ટ્રાન્સપોર્ટ વાહન હોય જેને પરમિટની જરૂર પડશે નહીં. સબવાહિનીને પરમિટની જરૂર પડશે નહીં. અકસ્માત થયેલ અથવા તો બીજા કોઈ કારણસર ભાગી પડેલા વાહનને ખેંચી જવા માટે વપરાતા કોઈ ટ્રાન્સપોર્ટ વાહનને પણ પરમિટની જરૂર પડશે નહીં. જેનું વજન 3000 કિલોગ્રામથી વધુ ન હોય તેવા કોઈ માલ વાહનને પરમિટની જરૂર પડશે નહીં. 3000 કિલોગ્રામથી વધુ ન હોય તેવા વાહનને, બરાબર. પછી રજિસ્ટ્રેશન કરવાના હેતુથી ખાલી વાહનને લઈ જવાતું હોય તો તેને પણ પરમિટની જરૂર પડશે નહીં. હવે કલમ 66A જોઈએ તો રાષ્ટ્રીય પરિવહન નીતિ, તો નેશનલ ટ્રાન્સપોર્ટ પોલિસી, જે કલમ 66Aમાં બતાવવામાં આવે છે. કલમ 66B પરમિટ ધારકોની વિરુદ્ધ યોજનાઓ અંતર્ગત લાયસન્સ માટે આવેદન કરવા અને ધારણ કરવા પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ, કલમ 66Bમાં બતાવવામાં આવેલ છે. કલમ 67માં માર્ગ વાહન વ્યવહારનું નિયંત્રણ કરવાની રાજ્ય સરકારની જે સત્તા છે તે બતાવવામાં આવેલી છે. કલમ 68 તો વાહન વ્યવહાર સત્તામંડળ એટલે પરિવહન તંત્ર અથવા તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટી માટેની છે. કલમ 68 વાહન વ્યવહાર સત્તામંડળ માટેની છે. કલમ 69 પરમિટો માટેની અરજીઓ અંગે સામાન્ય જોગવાઈઓ. કલમ 70 સ્ટેજ કેરેજની પરમિટ માટેની અરજી. કલમ 71 સ્ટેજ કેરેજ પરમિટ માટેની અરજી ઉપર વિચારણા કરતી વખતે પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળે અનુસરવાની જે કાર્યપદ્ધતિ હોય કલમ 71માં બતાવવામાં આવેલી છે. કલમ 72 સ્ટેજ કેરેજની પરમિટો આપવા બાબત. કલમ 73 કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ માટેની જે અરજી હોય કલમ 73માં બતાવવામાં આવેલી છે. કલમ 74માં કોન્ટ્રાક્ટ કેરેજ એટલે પેસેન્જર વાહન પરમિટ આપવા બાબત. હવે કલમ 75 જોઈએ તો કલમ 75 મોટર કેબના ભાડા નક્કી કરવાની યોજના, જે કલમ 75માં બતાવવામાં આવેલી છે. કલમ 76 તો ખાનગી વાહન સેવા એટલે કે પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ પરમિટ માટેની જે અરજી હોય એ કલમ 76માં બતાવવામાં આવેલી છે. કલમ 77માં માલ વાહન એટલે ગુડ કેરેજની પરમિટ માટેની અરજી, જે કલમ 77માં બતાવવામાં આવેલી છે. કલમ 78 તો માલ વાહન એટલે ગુડ કેરેજ પરમિટ માટેની અરજીની વિચારણા કરવા બાબત જે હોય એ કલમ 78માં બતાવવામાં આવેલી છે. કલમ 79 માલ વાહન એટલે ટ્રાન્સપોર્ટ વાહનની પરમિટો આપવા બાબતની જે હોય એ કલમ 79માં બતાવવામાં આવેલું છે. કલમ 80 તો પરમિટ માટેની અરજી કરતી વખતે અને પરમિટ આપતી વખતે જે અનુસરવાની જે કાર્યપદ્ધતિ છે તે કલમ 80માં બતાવવામાં આવેલી છે. હવે કલમ 81 જોઈએ પરમિટની મુદત એટલે કે એનો ડ્યુરેશન અને તેને તાજી એટલે કે રિન્યૂ કરવા બાબત, જે કલમ 81માં બતાવવામાં આવેલી છે. પરમિટ કેટલા મુદત સુધી વેલિડ છે અને તેને રિન્યૂ ક્યારે કરવાની એ બાબતની જે જોગવાઈ છે એ કલમ 81માં બતાવવામાં આવી છે. હવે કલમ 87 હેઠળ આપેલી હંગામી પરમિટ અથવા કલમ 88 હેઠળ આપેલી ખાસ પરમિટ સિવાયની કોઈપણ પરમિટ કાઢી આપ્યાની કે રિન્યૂ કરી આપવાની તારીખથી 5 વર્ષની મુદત સુધી ચલણમાં રહેશે અને આ રીતે પરમિટ પૂરા થયાની તારીખથી 15 દિવસ પહેલાં અરજી કરેથી પરમિટ રિન્યૂ કરી શકાશે. હવે કલમ 82 જોઈએ પરમિટની તબદીલી એટલે ટ્રાન્સફર. પરમિટની ટ્રાન્સફર તો પરમિટ આપનાર વાહન વ્યવહાર સત્તામંડળની પરવાનગી વિના તે પરમિટ અન્ય વ્યક્તિને તબદીલ કરી શકાશે નહીં અને એવા પરવાનગી વિના તે પરમિટમાં જણાવેલું વાહન જેને તબદીલ કરવામાં આવ્યું હોય તે વ્યક્તિ તે પરમિટથી અધિકૃત કરેલી રીતે તે વાહન વાપરવાનો કોઈ હક પ્રાપ્ત કરશે નહીં. પરમિટ ધારક મૃત્યુ પામે ત્યારે પરમિટમાં દર્શાવેલ વાહનનો વારસો પ્રાપ્ત કરનાર વ્યક્તિ જાણે કે આ પરમિટ તેને કાઢી આપવામાં આવી હોય એ રીતે એનો ઉપયોગ કરી શકશે. વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ પહેલાં આવી વ્યક્તિએ પરમિટ ધારકના મૃત્યુથી 30 દિવસમાં જે પ્રાદેશિક પરિવહન તંત્રએ પરમિટ આપી હોય તેને પરમિટ ધારકના મૃત્યુ વિશે અને પોતે આ પરમિટનો ઉપયોગ કરવા ઈચ્છે છે તે બાબત વિશે માહિતી આપેલ હોવી જોઈએ. કલમ 83 વાહનો બદલવા એટલે કે રિપ્લેસમેન્ટ બાબતની છે. તો પરમિટ આપનાર સત્તામંડળની પરવાનગીથી પરમિટ ધરાવનાર તે પરમિટમાં જણાવેલ કોઈ વાહનને બદલે તેના જેવા જ પ્રકારનું બીજું વાહન મૂકી શકશે. કલમ 84 જોઈએ તો કલમ 84 એ તમામ પરમિટો સાથે જોડવાની સામાન્ય શરતો અંગે છે. કલમ 85માં પરમિટનો સામાન્ય નમૂનો બતાવવામાં આવેલ છે. કલમ 86માં પરમિટો રદ અથવા તો મોકૂફ કરવા બાબતની જોગવાઈનો આપેલી છે. કલમ 87માં હંગામી પરમિટ એટલે કે કામચલાઉ પરમિટ આપવા બાબતની છે. કલમ 88 એ જે વિસ્તાર માટે પરમિટ અપાયું હોય તેની બહાર તેનો ઉપયોગ માટે તેને કાયદેસર બનાવવા બાબતની છે. કલમ 88A એ માલસામાન અને મુસાફરોને રાષ્ટ્રીય વિવિધ મોડેલ અને આંતરરાજ્ય પરિવહન માટે યોજના બનાવવાની કેન્દ્ર સરકારની સત્તા માટેની છે.
કલમ 89 એ અપીલો માટેની છે. કલમ 90 એ ફેર તપાસ એટલે કે રિવિઝન માટેની છે. કલમ 91 એ ડ્રાઈવરોના કામના કલાક ઉપર નિયંત્રણ કરવા માટેની છે. કલમ 92 એ જવાબદારીને મર્યાદિત બનાવતા કરારો નિરર્થક બનાવવા બાબતની છે. કલમ 93 એ એજન્ટ અથવા તો કેનવાસરે કે ઇન્ટરનેટ સેવા આપનાર લાયસન્સ મેળવવા બાબત છે. કલમ 94 એ દીવાની કોર્ટની હુકમનો બાદ માટેની છે. કલમ 95 એ સ્ટેજ કેરેજ અને કોન્ટ્રાક્ટ કેરેજને લગતા નિયમો કરવાની રાજ્ય સરકારની જે સત્તા છે એ બાબતની છે. કલમ 96માં આ પ્રકારના હેતુઓ માટે નિયમો બદલવાની રાજ્ય સરકારની સત્તા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે પ્રકરણ 6, જે આપણે પહેલાં અગાઉ પ્રકરણ 5 જોયું, જે ટ્રાન્સપોર્ટ વાહનો એટલે કે હેરફેરના વાહનો પર નિયંત્રણ બાબતે હતું. હવે પ્રકરણ 6, રાજ્ય પરિવહન સંસ્થા એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ અંગે ખાસ જોગવાઈઓ. તો કલમ 97, જેમાં વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. પ્રકરણ 6, જે રાજ્ય પરિવહન સંસ્થા છે, જેની લગતી જે વ્યાખ્યાઓ છે એ કલમ 97માં આપવામાં આવેલી છે. હવે કલમ 98માં પ્રકરણ 5 અને બીજા કાયદાઓ પર આ પ્રકરણની સર્વોપરિતા અંગે છે. કલમ 99 એ રાજ્ય વાહન વ્યવહાર અંડરટેકિંગની માર્ગ વાહન વ્યવહાર સર્વિસને લગતી દરખાસ્ત તૈયાર કરવા અને પ્રસિદ્ધ કરવા બાબતની છે. કલમ 100 એ યોજનાઓ સામે વાંધા બાબતની છે. કલમ 101 અમુક સંજોગોમાં રાજ્ય વાહન વ્યવહાર અંડરટેકિંગ દ્વારા વધારાની સર્વિસો ચલાવવા બાબતની છે. કલમ 102 યોજનાઓને રદ કરવા અથવા તો તેમાં ફેરફાર કરવા બાબતની છે. કલમ 103 રાજ્ય વાહન વ્યવહાર અંડરટેકિંગની પરમિટ કાઢી આપવા બાબતની છે. કલમ 104 જાહેર કરાયેલ વિસ્તાર અથવા તો જાહેર કરાયેલ રૂટ સંબંધમાં પરમિટો આપવા ઉપર નિયંત્રણ બાબતની છે. કલમ 105 વળતર નક્કી કરવાના સિદ્ધાંતો અને પદ્ધતિ તથા તેની ચૂકવણી અંગેની છે. કલમ 106 વાહનોમાંથી મળી આવેલ વસ્તુઓનો નિકાલ કરવા બાબતની છે. કલમ 107 નિયમો ઘડવાની રાજ્ય સરકારની જે સત્તા છે, રાજ્ય પરિવહન સંસ્થા માટેની જે જોગવાઈઓ છે એની ઉપર જે નિયમો ઘડવાની જે રાજ્ય સરકારની સત્તા છે એ કલમ 107માં બતાવવામાં આવેલ છે. કલમ 108 એ રાજ્ય સરકારની કેટલીક સત્તાઓ કેન્દ્ર સરકારથી ભોગવવા બાબતની છે. હવે પ્રકરણ 7 જોઈએ, મોટર વાહનની બનાવટ, સજાવટ અને જાળવણી માટેની છે. હવે એમાં કલમ 109 જોઈએ, તો વાહનોની બનાવટ અને જાળવણી સંબંધી જે સામાન્ય જોગવાઈઓ છે એ કલમ 109માં બતાવવામાં આવેલી છે. હવે કલમ 110 આ પ્રકરણના નિયમો બનાવવાની કેન્દ્ર સરકારની સત્તા એટલે કે મોટર વાહનની બનાવટ, સજાવટ અને જાળવણી માટે જે નિયમો બનાવવાની હોય જે કેન્દ્ર સરકારની જે સત્તાઓ છે એ કલમ 110માં બતાવવામાં આવેલી છે. હવે કલમ 110A મોટર વાહનોને પાછા ખેંચવા એટલે કે રિકોલ કરવા માટેની જે સત્તા છે એ કલમ 110Aમાં બતાવવામાં આવેલી છે. કલમ 110B પ્રકાર, મંજૂરી પ્રમાણપત્ર અને પરીક્ષણ એજન્સી માટેની છે. કલમ 111 એ નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા. નિયમો બનાવે એટલે કે મોટર વાહનની બનાવટ, સજાવટ અને જાળવણી માટે જે નિયમો બનાવવાની જે રાજ્ય સરકારની સત્તા છે એ કલમ 111માં બતાવવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમો અંગેની માહિતી, જે તમને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોની નીચે કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.